Good morning, dear students. Welcome to our online video lectures. First of all, I would like to congratulate you for passing your standard 10th, means your first board exam. તમે પ્રાથમિક અને માધ્યમિકનું શિક્ષણ પૂરું કરી લીધું છે અને હવે તમે હાયર સેકન્ડરી યાની કે ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ્યા છો. આપણે જ્યારે એક પગલું આગળ વધીએ તો આપણી જવાબદારીમાં ઘણો વધારો થાય છે, મહેનતમાં વધારો થાય છે. ધોરણ 10 આપણે ખૂબ જ હસતા રમતા સાહજિકતાથી પૂર્ણ કરી લીધું છે, પરંતુ હવે પછીના વર્ષો 11-12 કોલેજના 3 વર્ષ અને જો તમે આગળ ભણશો તો માસ્ટરના, PhD, MPhil તમારી ઈચ્છા મુજબ, પણ એટલીસ્ટ આપણે 7 વર્ષ ગણીએ તો એ આપણે ખૂબ જ મહેનતના છે, આપણી કારકિર્દી બનાવવાના છે. હવે જ તમને કોઈ પૂછશે અથવા તો તમારે પણ નક્કી કરવું પડશે તમારે આર્ટ્સ રાખવું છે, કોમર્સ રાખવું છે કે સાયન્સ. ત્રણેય પ્રવાહ ત્રણેયની રીતે શ્રેષ્ઠ છે. આપણે જે પણ પ્રવાહ રાખીએ તેમાં સૌથી ઉપર રહેવાનું છે. એટલા માટે જ એક કહેવત છે, there is always vacancy at the top, યાની કે સૌથી ટોચ ઉપર, શિખર ઉપર હંમેશા ખાલી જગ્યા હોય છે. એટલે આપણે જે પણ પ્રવાહ પસંદ કરીએ તેમાં મહેનત કરી આગળ રહેવાનું છે. આ અનુસંધાને હજી પણ એક સરસ મજાનો સુવિચાર છે, જોજો બરોબર. Man is the architect of his own fate. Man is the architect of his own fate. મતલબ માણસ પોતે જ પોતાનો ભાગ્યનો ઘડવૈયો છે. આપણે નસીબ ઉપર બેઠા રહેશું તો એમ સફળતા નહીં મળે. આપણે આપણું નસીબ જાતે ઘડવું પડશે. તો હવે પછીના વર્ષોમાં ખૂબ મહેનત કરો, ખૂબ તમારા ભવિષ્યને યોગ્ય નિખાર આપો. હવે આપણે વાત કરીએ આપણા મૂળ અભ્યાસક્રમની. તમે જાણો છો હું અંગ્રેજી શાળામાં ભણાવું છું. આ વર્ષથી હું 11મામાં પણ અંગ્રેજી ભણાવવાનો છું. હવે આપણે કીધું એમ કે આપણે એક પગથિયું ઉપર આવ્યા છીએ તો આપણી મહેનત વધે છે. 11માનું પાઠ્યપુસ્તક છે, એમાં તમે જ્યારે અનુક્રમણિકા જોશો તો કદાચ તમને 10 યુનિટ લાગશે, 1 થી 10, પરંતુ વાસ્તવમાં એ 10 નથી, 24 છે. કઈ રીતે? તો કે એમાં યુનિટ 1 પછી એની અંદર 2 ભાગ હોય છે, રીડ 1 અને રીડ 2. યુનિટ 2 એની અંદર રીડ 1, રીડ 2 અને રીડ 3. તો આ રીતે તમે ઇન્ડેક્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે 24 જેટલા કુલ પાઠ અને કાવ્ય, હા એમાં હું તમને ભાગ પાડી દઉં છું, 20 પાઠ છે અને 4 કાવ્ય છે. મુખ્ય યુનિટનો રીડ 1 હંમેશા થોડોક મોટો હોય છે, જ્યારે એના અનુસંધાને રીડ 2 અને 3 કમ્પેરેટિવલી થોડા ટૂંકા હોય છે. હવે જ્યારે આપણે અંગ્રેજી ભણવા બેસીએ અને એ પણ આપણે જ્યારે હાયર સેકન્ડરીમાં પ્રવેશ્યા છીએ ત્યારે આપણું શબ્દ ભંડોળ જો નબળું હોય તો ન ચાલે. એટલે જો આપની પાસે પાઠ્યપુસ્તક હોય અને કદાચ નવનીત ન હોય તો આપણે બધા મોબાઈલ તો વાપરીએ છીએ. ગૂગલની અંદર શબ્દ લખશું તો તરત એનો ગુજરાતી મિનિંગ પણ આપી દે છે. તો મિનિંગ જોઈ જવાના. આપણે પાઠ શક્ય હોય તો એક વખત ઝડપથી વાંચી જશું તો આપણને ટૂંકસાર તો ખબર પડી જ જશે. ન સમજાય તો પણ કાંઈ વાંધો નહીં, જેટલું પણ સમજાય પછી જ્યારે અહીંયા ઓનલાઈનમાં તમે મારી અને પ્રજ્ઞા ટીચર પાસેથી ભણશો ત્યારે તો ચોક્કસ સમજાઈ જ જવાનો છે. પણ તમારા પક્ષે જવાબદારી એ આવે છે કે તમે જે ડિફિકલ્ટ વર્ડ્સ છે, હાર્ડ વર્ડ્સ છે, એના મિનિંગ તમે જાણી લો. હવે પહેલો જે યુનિટ છે એમાં 2 લેસન છે, રીડ 1 અને રીડ 2. પહેલો લેસન પ્રજ્ઞા ટીચર ભણાવશે. બીજો લેસન છે
જેનું શીર્ષક છે ધ વાઇલ્ડ સેવિયર. The Wild Savior, વન્ય જીવન રક્ષક. સેવ શબ્દ આપણને ખબર છે. સેવ એટલે બચાવવું, રક્ષા કરવી. ટાઇટલ છે વાઇલ્ડ સેવિયર. કોઈ પણ આપણને ખબર છે કે પાઠ હોય એનું શીર્ષક એકદમ એને અનુરૂપ હોય છે. એવા આપણે પેરેગ્રાફ પૂછાય છે કે તમે આનું યોગ્ય શીર્ષક આપો. અહીંયા પાઠમાં કંઈક એવી જ સ્ટોરી આવે છે. તો સૌ પ્રથમ હું તમને પહેલાં એની ટૂંકમાં એક સ્ટોરી કહી દઉં, ત્યાર પછી આપણે કઈ રીતે આ વખતે ભણવાના છીએ. તો કે ભાઈ ઓનલાઈન ક્લાસીસની અંદર એક પેરેગ્રાફ પહેલાં હું અંગ્રેજીમાં વાંચીશ, એનું હું ગુજરાતી કરીશ. એ પેરેગ્રાફમાં આવતા આપણે જે ડિફિકલ્ટ વર્ડ્સ છે, મને જે જરૂરી લાગશે તમને કહેવાના, એ હું બોર્ડ ઉપર લખી એનું ગુજરાતી લખીશ. અને આ રીતે આપણે પાઠ સમજવાનો પ્રયત્ન કરશું. આખો પાઠ ભણાવી દઉં, ત્યાર પછી તમે ફરી પાછા 2 થી 3 વખત એનું પુનરાવર્તન કરી જશો તો ચોક્કસ પાઠ આવડી જ જશે. હવે પાઠની હું તમને ટૂંકસાર કહી દઉં, યાની કે સમરી. પાઠની અંદર અલીભાઈ નામના એક પ્રવાસી છે, જે પગપાળા ચાલી અને પ્રવાસ કરે છે અને સાથે અમુક વસ્તુઓનું વેચાણ કરે છે. હવે પ્રવાસ દરમિયાન એણે નદી, જંગલ, પર્વતો એવું આવે છે. તો આવા જ એક વખતે ભારત અને તિબેટની સરહદ યાની કે બોર્ડર ઉપરના નજીકના ગામમાં એ જ્યારે ચાલીને પગપાળા પ્રવાસ કરતા હોય છે ત્યારે તેમને બેર યાની કે રીંછ અને એક લેપર્ડ, પરંતુ સ્નો લેપર્ડ યાની કે હિમ ચિત્તો, જે ઠંડા બર્ફીલા પ્રદેશમાં જે ચિત્તો થાય એના માટેનો શબ્દ છે સ્નો લેપર્ડ, એનો ભેટો થઈ જાય છે. અને એ આવા હિંસક પ્રાણીઓના ભેટા થવા છતાં પણ એમનું જીવન કઈ રીતે બચે છે તેની આ એક રોચક, એકદમ એક્સાઇટિંગ, રોમાંચક એવી સ્ટોરી છે. અત્રે મારે ટૂંકસાર કહેવાનો છે, આખો પાઠ કહી દઈશ તો આપણને પાઠમાં રસ નહીં જળવાઈ દે. તો હવે આપણે શરૂ કરીએ પાઠ ધ વાઇલ્ડ સેવિયર. તમારું જે પાઠ્યપુસ્તક છે એની અંદર પેજ નંબર 5 ઉપર આવેલું છે. પણ આમાં એક વસ્તુ ખાસ નોંધી લેજો ફરીથી, આ યુનિટ 1 નો રીડ 2 છે. Unit 1, Read 2, The Wild Savior. Let's begin. Neelam came dashing into the house shouting joyfully, Ali Bhai has come, Ali Bhai has come. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trouser, big leather boots, and a brown fur cap. વાંચશું તો ખ્યાલ આવી જશે અલીભાઈનું વર્ણન છે. ટ્રાન્સલેશન જોઈએ. નીલમ એકદમ ખુશીથી બૂમો પાડતી એકદમ ઘરમાં ઘસી આવે છે. ડેશિંગ શબ્દ છે, યાને કે ધસી જવું, ઝડપથી જવું. રસિંગ શબ્દ આપેલો છે ગ્લોસરીમાં સમાનાર્થી તરીકે. શું કે છે? દોડતી દોડતી એકદમ ઝડપથી આવીને અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. સાંભળી ઘરના તમામ સભ્યો ઝડપથી અલીભાઈને બહાર જોવા આવે છે. ત્યાં જ તેમની સમક્ષ એક ઊંચા પોળા ખભાવાળા, જેમના ગાલ અને નાક લાલ છે અને ઘઉંવર્ણોવાન છે, એવા અલીભાઈ તેમની સામે ઊભા છે.
તેમણે એકદમ ગરમ લાંબો ઊનનો કોટ પહેર્યો છે, ટાઈટ એકદમ ફિટ ટ્રાઉઝર્સ, ચામડાના મોટા બૂટ અને બ્રાઉન કલરની એક માથા ઉપર ફર કેપ યાની કે રૂવાટીવાળી ટોપી પહેરેલી છે. હવે કોઈ આપણને એમ થાય કે પેરેગ્રાફમાંથી પ્રશ્ન કેટલા આપણે સિમ્પલ સમજી છે કે ભાઈ પહેલા તો આમાંથી કયો પ્રશ્ન આવી શકે, તો અલીભાઈનું માત્ર વર્ણન કરો એ જ પ્રશ્ન મુખ્ય આવી શકે, અથવા તો ફેમિલીના ઘરે કોણ વ્યક્તિ આવ્યું છે એવા પ્રશ્ન નીકળી શકે. હવે આગળ વધીએ. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, come in, you are most welcome, my friend. Alibhai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. Mother prepared some tea while Ramsingh talked to Alibhai. એકદમ ઉષ્માભર્યા ચહેરા ઉપર હાસ્ય સાથે રામસિંહ અલીભાઈને ભેટી પડ્યા અને તેમને એકદમ હુંફાળો આવકારો આપ્યો. પધારો અલીભાઈ, પધારો. અલીભાઈએ પણ પરિવારના દરેક સભ્યોની પીઠ થાબડી અને તેમના એકદમ ઘેરા અવાજમાં બધાનું અભિવાદન કર્યું અને પછી પોતે આરામથી સ્વસ્થતાથી કાઉચ યાની કે સોફામાં બેઠા. રામસિંહ અને અલીભાઈ વાતો કરતા હતા એ દરમિયાન માતા યાની કે રામસિંહની પત્ની ચા બનાવી લાવી. અલીભાઈ was a traveler who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. શબ્દો જોઈ લઈએ આ ફકરામાં આવતા. અહીંયા એક નાનકડી ગ્રામરની વાત લઈએ. પગપાળા કોઈ વ્યક્તિ જતું હોય એના માટે ઓન ફૂટ કહેવાય, પરંતુ જો આપણે કોઈ વાહન દ્વારા જતા હોય તો બાય કાર કહી શકો, બાય મોટરસાયકલ. પણ અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ઓન ફૂટ. એ ભૂલાય નહીં. પ્રેપોઝિશન્સ આપણને જુદા લાગે કે અહીંયા ઓન નો ઉપયોગ, પણ આ વસ્તુ આપણે ખાસ નોંધ કરવી પડશે. હવે શબ્દો જોઈ લઈએ. પ્રેસિયસ યાની કે કિંમતી. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર, એક પ્રવાસી હતા જે હિમાલયની પર્વતમાળાઓમાં ઘણું લાંબુ અંતર પગપાળા ચાલીને પસાર કરતા હતા. તેમને પ્રકૃતિનું નિરીક્ષણ કરવાનું ખૂબ ગમતું હતું. લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેઓ પોતાના પ્રવાસ દરમિયાન એકઠા કરેલા પ્રેસિયસ સ્ટોન્સ, કિંમતી રત્નો, ઉપરાંત ઔષધિ, દવાઓ અને જરદાલુ જેવા ફળ એ ગામે ગામ અને નગરે નગર ફરી અને વેચતા હતા. આગળ લઈએ. Where have you been this time? asked Ramsingh. I went up high mountains up to the borders of India and Tibet. Alone? asked Neelam. Of course, I am used to it. Well, I will stay here only for a night. Tomorrow morning I shall leave, he said. રામસિંહ પૂછે છે, હાલમાં તમે ક્યાં છો? હાલમાં તમારો પ્રવાસ ક્યાં ચાલે છે? જવાબ આપે છે અલીભાઈ, હું ભારત અને તિબેટની સરહદ ઉપર ખૂબ ઊંચે પહાડો ઉપર ગયો હતો. ત્યારે નીલમ
આશ્ચર્યના ભાવ સાથે પૂછે છે, એકલા? ચોક્કસ. અલીભાઈ જવાબ આપે છે, હું તો તેનાથી ટેવાઈ ગયેલો છું. યુઝ ટુ, નાથી ટેવાઈ જવું. અહીંયા યુઝનો ઉપયોગ કોઈ ઉપયોગ કરવા જેવું નથી, ખાસ અલગ ઉપયોગ છે યુઝડ ટુ. સારું, હું આજની રાત જ અહીંયા રોકાવાનો છું, આવતીકાલે હું અહીંથી વિદાય લઈશ, એમ અલીભાઈ જણાવે છે. No, Alibhai, no, we won't let you go. You have to tell us your hill stories, Neelam said. After lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. વળી થોડી ગ્રામરની વાત કરીએ. Want, will not નું ટૂંકું રૂપ છે. અલગ શું છે તો તમે જોશો, is, isn't, do, don't, does, doesn't, did, didn't, have, haven't, has, hasn't, will, willn't નથી, shall, shalln't નથી બહેનો. કોઈને shall not નું ટૂંકું રૂપ ખ્યાલ છે? સાથે જણાવી દઉં છું, shall not, જેનું થશે શાંત. પહેલા જ કીધું, આપણે આગલા ધોરણમાં પ્રવેશ્યા છીએ, આપણી મહેનત વધે છે, તો ખાસ નોટબુક્સ ભેગી રાખજો, અગત્યની બાબતો નોંધતા જશો. શબ્દો એક ખાસ સરસ આવે છે, ઇન્સિસ્ટન્સ, આગ્રહ. શું કહે છે કે હું આવતીકાલે જતો રહેવાનો છું? ના અલીભાઈ, ના, અમે તમને જવા દેશું નહીં. વી વિલ નોટ લેટ યુ ગો. તમારે અમને તમારી વાર્તાઓ કહેવી પડશે. શેની વાર્તાઓ? તો કે પ્રવાસ દરમિયાન બનતી ઘટનાઓની. નીલમે તેમ કહ્યું. ઘણા બધા આગ્રહ પછી તેઓ 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. તે રાત્રે રામસિંહનો સમગ્ર પરિવાર પોતાની પથારીમાં ખૂબ મોડે સુધી અલીભાઈની જે ટ્રાવેલના અનુભવો છે, પ્રવાસના અનુભવો, તેને સાંભળતા બેઠા રહ્યા. પાના નંબર પેજ ઉપર છેલ્લો ફકરો આપણે પહોંચ્યા છીએ. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft, પાછળના પેજ ઉપર, feeble growls. ત્યાં વાક્ય પૂરું થાય છે. શબ્દો એક ખાસ અગત્યનો આવે છે, morsels. કોળિયો. આપણે ખાતા ખાતા કહેતા હોય છે ને, જમતા જમતા મેં 2 કોળિયા ખાધા. એકદમ સ્મોલ બાઇટ ઓફ ફૂડ, નાનકડો ટુકડો, જેને મોર્સેલ કહેવામાં આવે છે. ચીરપિંગ, પણ ચીરપિંગ શબ્દ સાથે હંમેશા આમ તો ઓફ બર્ડ જોડાયેલો જ હોય છે, પક્ષીઓનો કલરવ. બધાએ આગ્રહ કર્યો. અલીભાઈ પોતાની વાત શરૂ કરી. અલીભાઈ began telling his story. લગભગ બાજુના જ ગામમાં હું 2-4 કલાક માટે રોકાયો હતો, એમ કહે છે. હું ભારત અને તિબેટની સરહદથી થોડા માઇલો જ દૂર હતો. મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે હું મારું બપોરનું ભોજન લેવા માટે બેઠો. આસપાસ પક્ષીઓના કલરવ સિવાય
એકદમ નીરવ શાંતિ હતી. હજી તો મેં થોડાક જ કોડિયા લીધા હતા કે મેં એકદમ નિર્બળ દુર્બળ એવો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. હવે પાછળના પેજ ઉપર આપણે આવશું, પાના નંબર 6 ઉપર, જેને આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ આટલામાંથી તમે જોઈ શકશો કે કદાચ કોઈ પણ પેરેગ્રાફ આવે તો કેવા પ્રશ્નો નીકળી શકે. અલીભાઈ કોણ હતું, રામસિંહ કોણ હતા, રામસિંહના પરિવારમાં કેટલા સભ્યો હતા, બરોબર છે. અલીભાઈ કોણ હતા, તે શું વેચતા હતા, તેનું શાબ્દિક દેહિક વર્ણન તમે કરો તો આપણે એનો જે આપણી પાસે વર્ણન એવું છે શારીરિક, એ આપણે કરી શકીએ. વિશેષ કોઈ પ્રશ્ન નીકળી શકે એવા હોતા નથી. પેરેગ્રાફમાં આપણે જાતે પ્રશ્નોનું ક્રિએશન કરી અને એના આન્સર વિચારી શકતા હોઈએ છીએ, કારણ કે એની બહાર પ્રશ્ન નીકળી જ નથી શકતા હોતા. તો આપણે હવે પછી જ્યારે બીજા લેક્ચરમાં મળશું ત્યારે આપણે પાઠને આગળ ચલાવશું. પણ આજના શબ્દો અને આનું ફરી પાછું પુનરાવર્તન તમે કરી લેજો તો આપણને ચોક્કસ સમજાઈ જશે. ભવિષ્યમાં શક્ય હોય તો તમે પાઠ એમને વાંચી જશો અને આ ડિફિકલ્ટ વર્ડ્સનું જો તમે ગૂગલમાંથી લઈ લેશો અને પછી સમજશો તો એથી પણ વધારે ખરેખર સાચી સિસ્ટમ છે. અનુકૂળ આવે તો એ પણ ફોલો કરજો. પણ આ રીતે આપણે ભણશું તો ચોક્કસ ખૂબ સારા માર્ક્સ ભવિષ્યમાં આવશે. ઓકે, થેન્ક યુ.